આજે આપણે બનાવીશું બાફેલા બટેકાનો એવો નાસ્તો કે જે નાના બાળકોને તો પસંદ આવશે પણ મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. તો અહીંયા 4 નંગ મોટા બાફેલા બટેકા લીધેલા છે. તેને આપણે સારી રીતે મેશ કરી દઈશું. તેની અંદર હળદર, નમક, ચાટ મસાલો, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડી ખાંડ અને ઝીણા સમારેલા કોથમરી એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો 1 કપ ચણાનો લોટ લીધો છે. તેની અંદર થોડું પાણી એડ કરીને હળદર, નમક એડ કરશું. લીલું મરચું, આદુ અને થોડા લીલા ધાણા બધી વસ્તુ ઉમેરીને થોડું લીંબુ ઉમેરશું અને આનું ફાઇન બેટર તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે 4 બ્રેડને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લેશું ગ્લાસની મદદથી. પછી તેની અંદર ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સારી રીતે લગાવી દેશું અને એક વાટકીની અંદર આપણે આ બ્રેડને સેટ કરી દઈશું. પછી તેની ઉપર ડુંગળી અને ટમેટાની સ્લાઇસ રાખી દઈશું. સાથે પનીરની સ્લાઇસ રાખીને ચાટ મસાલો છાંટી દઈશું અને ઉપરથી આપણે જે મસાલો બનાવેલો તેની આ રીતના ટિક્કી વાળી લેશું. અને બેટર તૈયાર કરેલું છે તેની અંદર આપણે 1 પેકેટ ઈનો ઉમેરીને સારી રીતે ફેટી લેશું. પછી આ બેટરને આપણે જે ટિક્કી વાળી જે વાટકી છે તેની અંદર એડ કરી દઈશું 1-1 ચમચા જેટલું અને આને